નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના આપણને દુઃખ આપે છે ત્યારે એ સમયમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો દોસ્તો। નંબર 2, ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી। નંબર 3, પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ નથી તૂટતો, એ યાદ રાખજો। નંબર 4, કોઈ વ્યક્તિ પ્રત્યે એટલું પણ સમર્પણ ના હોવું જોઈએ કે એક દિવસ તમે પોતાને જ ખોઈ દો। નંબર 5, હજારો જૂઠા સંબંધોથી તો તમને શાંતિ મળે છે અકેલાપનમાં। નંબર 6, ઓળખાણ ભલે નાની હોય પરંતુ પોતાના દમ પર હોવી જોઈએ। જેમણે સંઘર્ષ જોયો છે એ જ તમારા સંઘર્ષની કિંમત કરી શકે છે, બાકી બીજા લોકો માટે તો તમે ફક્ત કિસ્મતવાળા જ છો। દુઃખ અને તકલીફો માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ માણસની યોગ્યતા અને તેના આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે। મનપસંદ વ્યક્તિ સાથેની વાતચીત એ તમને આખો દિવસ ખુશ રાખવા માટે કાફી હોય છે। જિંદગીમાં ક્યારેય પણ કોઈને દોષ ના આપવો જોઈએ, કારણ કે સારા લોકો જીવનમાં ખુશી આપી જાય છે અને ખરાબ લોકો એ અનુભવ આપીને જાય છે। ચૂપ રહેવું બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય। જે લોકો સૌથી વધારે પોતાના હોવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો દગો પણ આપી જતા હોય છે। જેનું આવવું જેટલી વધારે ખુશી આપે છે ને, એટલી જ વધારે તેનું જવું એ તકલીફ પણ આપે છે। જે લોકો પોતાની ફરજ નિભાવે છે એ જ સાચા આપણા સંબંધો હોય છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે। લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે। દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય, એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય। વાત કરવા માટે કોઈ પણ વ્યક્તિને ફોર્સ ના કરો સાહેબ, કારણ કે જે વ્યક્તિને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે। કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ, કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે। કોઈ ભલે ગમે તેટલું મોટું હોય, પરંતુ આંધળાની જેમ તેનું અનુકરણ ક્યારેય પણ ના કરશો દોસ્તો। એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે
કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ જીવનમાં ઘણું બધું મેળવવા સમાન હોય છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. એક સમય પછી માણસ બધું જ છોડી દે છે. ફરિયાદ, વિનંતી, સમજાવવાનું, પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક, કારણ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા મતલબી છે. સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય, પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો એ જરૂર બદલાઈ જાય છે. જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે જરૂર કરો. લોકો શું કહેશે, લોકો તમારા વિશે શું વિચારશે, એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું. તમે તમારા કામમાં હંમેશા ધ્યાન આપતા રહો. સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. દોસ્તો, મને પડેલા પાને શીખવાડ્યું છે કે જો જીવનમાં બોજ બની જશો ને તો પોતાના જ નીચે પાડીને તમને છોડી દેશે. તમને ક્યારેય તમારી કદર નહીં કરે. પગમાં વાગવાવાળી ચોટ એ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ એ સમજદારીથી જીવન જીવતા શીખવાડે છે. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી અને અપનાપન જોઈએ સાહેબ, અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ. જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને જીવનમાં તમે ક્યારેય પણ ના છોડતા દોસ્તો, કારણ કે જ્યારે બધા તમારા વિરોધમાં હતા ને ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો. એ ક્યારેય પણ ના ભૂલતા. એ વ્યક્તિએ તમારી કદર કરી હતી. એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી, તમારી વેલ્યુ સમજી હતી. એટલા માટે એ વ્યક્તિને ક્યારેય પણ ના છોડવા જોઈએ દોસ્તો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરેશાની કેટલી પણ મોટી કેમ ના હોય, તે સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા પોતાના હાથમાં હોય છે. મિત્રો, સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ કરતા નથી કે ખરાબ વિચારતા પણ નથી. સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે સાહેબ. જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જે વસ્તુને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે હંમેશા માટે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. મિત્રો, યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે.
એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરવી જોઈએ. ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ક્યારેય પણ ના કરવો જોઈએ. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ વ્યક્તિ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી કે પરેશાન રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કંઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમ્મીદ પણ રાખે છે. પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો એ તમારી સમજણ છે. અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થાય છે. રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી. એટલા માટે જે કંઈ પણ મળે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો, કારણ કે જે નવું મળવાનું છે તે ગુમાવ્યા કરતાં હંમેશા શ્રેષ્ઠ હશે. પાનખર આવ્યા વિના ઝાડ પર નવા પાન નથી આવતા, એમ જ કઠિનાઈ અને સંઘર્ષ સહન કર્યા વિના પણ માણસના સારા દિવસો નથી આવતા. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. લોકો કહે છે કે પોતાનાઓની સામે ઝૂકી જવું જોઈએ, પરંતુ સત્ય તો એ જ છે કે જે પોતાના હોય છે તે ક્યારેય ચૂકવા જ નથી દેતા. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો દિલને શાંતિ ના મળે તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો તેને યાદ કરીને દુઃખી ના થવું જોઈએ, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દે છે. એટલા માટે હંમેશા પોતાની જિંદગીમાં ખુશ રહેતા શીખી જાઓ. સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય છે તો તમારે એમાંથી પાછળ હટવું જ બહેતર હોય છે. ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે બીજું કંઈ પણ નથી હોતું. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમારા પોતાના વિશે તમે શું વિચારો છો એ ઘણું મહત્વનું હોય છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો દોસ્તો, કારણ કે એ બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી ક્યારેય નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા કોઈક જ હોય છે. દરેક વખતે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલાં તેની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ. કેટલાક લોકો આંખોથી દર્દ વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે. સંબંધ ઊંડો હોય કે ન હોય, પરંતુ ભરોસો ઊંડો હોવો એ
ખૂબ જ જરૂરી હોય છે. રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે. કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું. એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે. આજે જે છે તે કાલે જરૂર પસાર થઈ જશે. કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું. એટલે અત્યારે જે પળો છે તેમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. કોઈથી નારાજ થવાથી તો સારું છે કે જિંદગીમાંથી તમે એમની કિંમતને ઓછી કરી નાખો. જીવનમાં કેટલીક વસ્તુઓને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી હોય છે. એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કદર નથી હોતી. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે તેને ખોવા માટે બસ ફક્ત એક જ પળ કાફી હોય છે. બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જતા હોય છે. જિંદગી આપણને શીખવાડે છે કે જો તમે જીવનમાં શાંતિ ઈચ્છો છો તો બીજાને ફરિયાદ કરવાથી તો સારું છે કે તમે પોતાને બદલતા શીખી જાઓ. કેટલાય પણ સારા કામ કરી લો, પરંતુ યાદ ત્યારે જ આવશે જ્યારે તમારી બીજી વાર જરૂરત હશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.